તો ગુજરાતની અંદર ટોટલ રાજ્યસભાની જે બેઠક છે એ 11 છે અને 11માંથી અત્યારે 8 બેઠકો ભાજપ પાસે છે અને 3 કોંગ્રેસ પાસે છે। નમસ્કાર દર્શક મિત્રો, ચૂંટણી પંચે દેશના 15 રાજ્યોમાં 56 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી દીધી છે। 27 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે। હવે આ જે 56 રાજ્યસભા સાંસદો છે એમનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂરો થાય છે, એટલે ચૂંટણી જાહેર કરવામાં આવી છે। 27મી ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને એ જ દિવસે પરિણામ જાહેર થશે। અમે તમને આ રાજ્યસભા સાથે જોડાયેલી ઘણી બધી માહિતીઓ શેર કરીશું, તો એના વિશે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, એપ્રિલ 2024માં 15 રાજ્યોના કુલ 56 રાજ્યસભા સાંસદો છે કે જેમનો કાર્યકાળ પૂરો થવા આવે છે, તો એની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ થવાની છે। એમાં આંધ્રપ્રદેશની અંદર 3 બેઠકો, બિહારમાં 6, છત્તીસગઢમાં 1, ગુજરાતમાં 4, હરિયાણામાં 1, હિમાચલ પ્રદેશમાં 1, કર્ણાટકમાં 4, મધ્યપ્રદેશમાં 5, મહારાષ્ટ્રમાં 6, તેલંગાણામાં 3, ઉત્તર પ્રદેશમાં 10, ઉત્તરાખંડમાં 1, બંગાળમાં 5, ઓડિશામાં 3 અને રાજસ્થાનમાં 3, એટલે ટોટલ 56 રાજ્યસભા બેઠકો ઉપર ચૂંટણી થવાની છે। આપણે વાત કરીશું ગુજરાતની, તો ગુજરાતની અંદર ટોટલ રાજ્યસભાની જે બેઠક છે એ 11 છે અને 11માંથી અત્યારે 8 બેઠકો ભાજપ પાસે છે અને 3 કોંગ્રેસ પાસે છે। હવે એપ્રિલ 2024ની અંદર ગુજરાતમાં જે રાજ્યસભા સાંસદો નિવૃત્ત થાય છે, એમનો જે કાર્યકાળ પૂરો થાય છે, એમાં 2 ભાજપના છે અને 2 કોંગ્રેસના છે। ભાજપના જે 2 રાજ્યસભા સાંસદ છે એ મનસુખભાઈ માંડવિયા અને બીજા છે પુરુષોત્તમ રૂપાલા। કોંગ્રેસના જે છે એ નારાયણ રાઠવા છે અને અમીબેન યાજ્ઞિક છે। હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ વખતે લોકસભા 2024ની જે ચૂંટણી છે એમાં ભાજપ મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને લોકસભાની ટિકિટ આપી શકે છે, એટલે લોકસભાની ચૂંટણી આ બંને રાજ્યસભા સાંસદો લડી શકે, એટલે એમની જગ્યાએ 2 કોઈ નવા ચહેરા આવી શકે છે। હવે તમને એ વાત કરીએ કે રાજ્યસભા સાંસદો ચૂંટાઈ કેવી રીતના છે, તો જે ધારાસભ્યો હોય એના વોટિંગથી રાજ્યસભા સાંસદોની ચૂંટણી થાય છે અને જે રીતના જેટલા ધારાસભ્યો હોય, કોઈ એક વિધાનસભા હોય, ધારો કે આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર 182 ધારાસભ્યો છે, તો જેટલા ધારાસભ્યો છે એની ગણતરીમાં લઈને રાજ્યસભાના સભ્યોની પસંદગી થતી હોય છે। જેવી રીતના વિધાનસભા બને, દરેક રાજ્યનું જે વસ્તી હોય એના આધારે વિધાનસભાની બેઠકો નક્કી થાય અને એવી જ રીતના રાજ્યસભાની બેઠકો પણ નક્કી થાય। દેશમાં રાજ્યસભાની જે રચના છે એ 23 ઓગસ્ટ 1954ના દિવસે થઈ હતી અને અત્યારે રાજ્યસભાના કુલ 250 સાંસદો છે। રાજ્યસભાનું મહત્ત્વ એટલા માટે છે કે લોકસભાનું વિસર્જન થાય છે, પરંતુ રાજ્યસભાનું વિસર્જન થતું નથી, એ કાયમી સભા તરીકે એને કહેવામાં આવે છે। બીજું કે રાજ્યસભાના જે સાંસદો હોય છે એનો જે કાર્યકાળ હોય એ 6 વર્ષનો હોય છે, જ્યારે ચૂંટાઈને જે આવેલા સાંસદો હોય એમનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે। હવે 250 જે સીટ છે રાજ્યસભા સાંસદની, એમાં 238 જેટલી જે સીટો છે કે જે ધારાસભ્યો ચૂંટે છે અને બાકીની જે 12 સીટ છે એ રાષ્ટ્રપતિ એવા વ્યક્તિઓની પસંદગી કરે છે કે જે દેશના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય, જે જુદા જુદા ક્ષેત્રોમાં જેમનું મહત્ત્વ હોય। રાજ્યસભાના જે સાંસદો બનતા હોય એ સીધા ચૂંટણી લડતા નથી, એટલે એમને રાજ્યસભામાં લાવવા હોય તો આવી રીતના ધારાસભ્યો
જે વોટ કરે અને એવી રીતના તેઓ રાજ્યસભા સાંસદ બનતા હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.